સંકલિત વેગ સમીકરણને ઇંગ્લિશમાં સંકલિત એટલે મેથ્સના સ્ટુડન્ટને ખબર હશે, ઇન્ટિગ્રેટેડ એટલે સંકલનની સંજ્ઞા આપણે આઈ મૂકીએ છીએ, અને રેટ મતલબ વેગ, અને ઇક્વેશન મતલબ સમીકરણ. બરાબર. તો આજે આપણે આ વસ્તુ શીખવાની છે, સંકલિત વેગ સમીકરણ. એક જ મિનિટ હું પેન શોધી કાઢું, સારી કાળી પેન તમને દેખાય સારું. હવે સંકલિત વેગ સમીકરણ, તો સૌથી પહેલા સાંદ્રતા પર આધારિત વેગ, સાંદ્રતા પર આધારિત વેગને વિકલનીય વેગ સમીકરણ કહે છે. તમે જાણો છો આ સમીકરણ. કયું સમીકરણ લખાય આની અંદર? વિકલનીય વેગ સમીકરણ. તો વિકલનીય વેગ સમીકરણ યાદ કરો તો પહેલું વેગ ચલે છે, નિપજોની સાંદ્રતાનો ગુણાકાર પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર એ અને બી, એમની ઘાત આપણે એક્સ અને વાય લઈએ, ચલન કાઢી નાખીએ એટલે અહીંયા શું મૂકાઈ જાય? કે મૂકાઈ જાય. અને વેગની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? -dr/dt. તો આ જે સમીકરણ છે આપણે સમીકરણ કયું કહેવાય? વિકલનીય વેગ સમીકરણ. બરાબર. એને કયું કહીશું આપણે? વિકલનીય વેગ સમીકરણ. અને ફક્ત આપણે આટલું લઈએ તો આને આપણે શું કહીએ? વેગ નિયમ અથવા વેગ અભિવ્યક્તિ કહેવાય. તો વિકલનીય વેગ સમીકરણ કહે છે. તો એ હું વિકલનીય સમીકરણ વેગ લખું છું, -dr/dt = k × a⁻x અને b⁻y. બરાબર. હવે આ સમીકરણની એક મુશ્કેલી હતી કે આ સમીકરણની મદદથી જ્યારે આપણે ત્વરિત વેગ શોધવો હોય, મતલબ RINST શોધવો હોય, ત્વરિત વેગ, તો ત્વરિત વેગ શોધવા માટે આપણે શું કરવું પડે? તો પહેલું તો સાંદ્રતા લેવી પડે, અને એને વિરુદ્ધ સમય લેવો પડે, અને એનો બંનેનો શું કરવો પડે? આલેખ દોરવો પડે. પછી આલેખ દોર્યા પછી આલેખ ઉપર શું કરવું પડે? આલેખ પર એક બિંદુ પસંદ કરવું પડે. બરાબર. એક બિંદુ પસંદ કરી તેના ઉપર શું દોરવો પડે? સ્પર્શક દોરવો પડે, મતલબ ટેન્જન્ટ દોરવો પડે. અને સ્પર્શક દોરીએ એટલે પછી શું શોધવો પડે? તમારે ઢાળ શોધવો પડે. અને ઢાળ શોધ્યા પછી તમારે એ વસ્તુનો ત્વરિત વેગ તમને મળે. એટલે કે આ જે સમગ્ર પ્રોસેસ છે, પ્રોસેસ બહુ જ લાંબી થઈ જાય. જો કેટલી લાંબી થાય એનું હું તમને પુસ્તકમાં એક તમને ઉદાહરણ આપ્યું છે, જે આપણે થોડુંક સમજવાનું બાકી છે. મેં તમને હાથે કંઈ નહોતું સમજાયું, કારણ કે છે ને એમાં બી ગૂંચવાડો ઉત્પન્ન થઈ જાય છે કે આ પેજ તમે કદાચ પુસ્તક અથવા પીડીએફમાં વાંચ્યું હશે. બરાબર. આલેખ બી તમે જોયો હશે કે આ આલેખ આવો છે. હવે એકચ્યુઅલી આ વસ્તુ શું છે? આપણે જે ગણતરી કરીને શોધ્યું હતું ને કિંમતો મૂકીને, એ વસ્તુ છે કે T1 અને T2 સમયે આ એના બધા મૂલ્યો હતા. એ 1.90 × 10⁻⁻4, અહીંયા 10⁻⁻4 હતું. આ બધા જે જવાબ આવતા હતા એ બધા જવાબ શેના આવતા હતા? સરેરાશ વેગના આવતા હતા. બરાબર. અને આ એનો સમયગાળો હતો. હવે આ જે વેલ્યુ છે ઉપરની, એ ઉપરની વેલ્યુ આમાં મૂકીએ એટલે આલેખ મળતો હતો આવો. આલેખ મળ્યા પછી એમને શું કર્યું આલેખમાં? કે એક જગ્યાએ અમને ટી શોધવા માટે કોઈ એક જગ્યાએ બિંદુ લીધું. આ રીતે સહેજ ઝાંખું થઈ ગયું. હા, અહીંયા એમને એક બિંદુ પસંદ કર્યું. એ બિંદુ પર શું કર્યું? આલેખને એક સ્પર્શક દોર્યો. સ્પર્શક જ્યાં સુધી લંબાયો ત્યાં સુધી એમને કાટકોણ ત્રિકોણ બનાવીને શું કર્યું? એક ઢાળ શોધવાની પ્રોસેસ બતાવી.
હવે આ જે નીચેનું બિંદુ છે એ નીચેનું બિંદુ અહીંથી આમ લંબાઈએ એટલે તમને કેટલીક વેલ્યુ મળશે, 0.02 કરતાં ઓછી મળે. અને આને અહીંયા લંબાઈએ તો આલેખ ઉપરથી એની પણ વેલ્યુ મળશે, બરાબર. અને નીચે લંબાઈએ તો 400 સેકન્ડ અને 800 સેકન્ડ બેનો ડિફરન્ટ મળે. ડિફરન્ટ કેટલો છે? 600 સેકન્ડનો છે. એટલે t બરાબર 600 સેકન્ડ સમય માટે આ એક બિંદુ લીધું છે, બરાબર. તો હવે એની કિંમતો તમને જુઓ, પુસ્તકમાં આ રીતે ગણતરી આપી છે કે ટી 600 સમયે આર ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે વેલ્યુ લીધી છે અને એમાંથી આ વેલ્યુ બાદ કરી છે, તો આ વેલ્યુ ક્યાંથી આવી હશે? આલેખ ઉપર ઢાળનો નીચલો પોઈન્ટ જે મેં તમને બતાવ્યું ને 0.2 કરતાં નીચે હતો એ, અને બીજો હતો એ 0.04 કરતાં નીચો હતો એ. આ વેલ્યુ મેં આલેખ ઉપરથી મેળવી છે. કોઈ જગ્યાએ ગણતરી પ્રમાણે તમારી કિંમતો આવે નહીં, કોઠામાં ક્યાંય કિંમતો છે નહીં. નીચે જુઓ, 800માંથી એટલે 400 જેટલો સમય, બરાબર. 400માંથી સોરી 600 નહીં થાય, પણ 400માંથી 400 સમય જાય એટલે 400 સેકન્ડ આવે. એનું મધ્ય પોઈન્ટ આપણે 600 લીધું હતું, એટલે આનો જવાબ અહીંયા તમને આપ્યો છે 10⁻⁵માં આપ્યો છે. એટલે 0.5 ગણાય, 512 ગણાય, 0.512 ગણાય. એ જ રીતે એમને t બરાબર 250 સમયે ત્વરિત વેગ શોધ્યો. સેમ આ જ રીતે t બરાબર 250 લેવા માટે શું કરવું પડે? તો 200 અને 300 વચ્ચેનું કોઈ એક પોઈન્ટ પસંદ કરવું પડે, અને એમાંથી આલેખનો કાટકોણ ત્રિકોણ કેટલાથી કેટલા દોરવો પડે? 200થી 300 સુધી દોરવો પડે. જો હું બોલું છું તમને ના સમજાય તો બહુ ચિંતા ના કરતા, બરાબર. આ વસ્તુ ફક્ત સમજવા માટે છે, કંઈ પરીક્ષામાં એવું પૂછાતું હતું નથી. 350 એટલે તો આલેખ નો જે બ્લોક આવે, આ દાખલા તરીકે આ બ્લોક છે, આલેખનો આ બ્લોક કહેવાય, આ મધ્ય બિંદુ કહેવાય. અહીંયા માનો કે તમે 350 લો તો એ આલેખ આમ રેખા કેટલા સુધી લંબાવી પડે? એક મિનિટ, વચ્ચે બે જણા જોઈન થાય એટલે એમને નેટવર્ક ધીમું લાગે છે. જો ફરી સમજો, આ જે મેં મધ્યબિંદુ માનો કે મેં 350 સેકન્ડનું પસંદ કર્યું હોય, તો 350 સેકન્ડ પસંદ કર્યું તો આ બાજુ જે લંબાઈએ એ ક્યાં લંબાવવાનું થાય? 300, અને આ બાજુ કેટલા હોય? 400. તો 300 અને 400ની વચ્ચેનું બિંદુ 350 આવે. તો 300 વખતે જે વેલ્યુ અહીંયા આવે, આ બંને વેલ્યુ આવે, એ બંને વેલ્યુનો ડિફરન્ટ લેવાનું. જે ઉપર આપણે લખ્યું શરૂઆતમાં આટલા એક વેલ્યુ બિંદુ આવતું હતું આની અંદર, હા, એ બેનો ડિફરન્ટ. એટલે એ રીતે એમને 1, 2, 3 ગણતરી, આ બધી ગણતરીઓ આર ઇન્સ્ટન્ટ પ્રમાણે ગણી આલેખ ઉપરથી. એટલે કેટલી બધી મજૂરી થાય તમે વિચાર કરો કે કોઈ એક બિંદુ આપણે પસંદ કરવું પડે. કેમ આજે બધા જોઈન થવામાં તકલીફ પડે? મારું નેટ ચાલુ કરી દઉં એવું કરું તો પછી મેં મૈત્રીને પ્રોબ્લેમ લાગે છે નેટનો. હા, આવી ગઈ, ચલો બરાબર. હવે તમે સમજો કે આ વસ્તુ કેટલી ટફ પડે ગણવાની, કે તમે એક તો પહેલાં આલેખ દોર્યો હોય, આલેખનું કોઈ એક બિંદુ વચગાળાનું પસંદ કર્યું હોય, અને વચગાળાના બિંદુમાં પછી તમે શું કર્યું હોય? એક આખો કાટકોણ ત્રિકોણ તૈયાર કર્યો હોય, અને કાટકોણ ત્રિકોણની ઢાળની વેલ્યુ તમે શોધો, અને વેલ્યુ ઉપરથી તમને આર ઇન્સ્ટન્ટ મળે. તો આ ગણતરી બહુ અટપટી છે, અને આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે આપણે વિકલનના બદલે સંકલન કરવામાં આવે છે. એટલે શું કરવામાં આવે? આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે, આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે આપણે વિકલનીય સમીકરણનું શું કરવું પડે? સંકલન કરવું પડે. સંકલન કરીએ. મેથ્સવાળા સ્ટુડન્ટ માટે આ મુદ્દો બહુ જ સહેલો છે, એમને બહુ ઝડપી આવડી જશે. પણ બાયોલોજીવાળા સ્ટુડન્ટો બહુ ચિંતા ના કરતા, આપણે તમને ફાવે એ રીતે બહુ ધીમે ધીમે લઈશું, રિવિઝન કરીશું. આજે આટલો જ ટૉપિક આપણે લઈશું, બીજો વધારાનો ટૉપિક નહીં લઈએ. આના ઉપર ફોકસ કરીને તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાના.
કારણ કે આ બે વિભાગો એવા છે કે બેમાંથી એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 100% હોય ને હોય જ. બરાબર. હવે આપણે આગળ શરૂ કરીએ. હવે બીજું એક યાદ રાખવાનું કે સંકલિત વેગ સમીકરણ છે ની મદદથી, બરાબર, પ્રક્રિયા ક્રમ કયા ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ મેળવી શક્યા? તો જેમ વિકલનીય સમીકરણ હતું એમાં આપણે બધા ક્રમની પ્રક્રિયા મેળવી શકતા હતા, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, શૂન્ય ક્રમ, અપૂર્ણાંક ક્રમ. પણ સંકલિત સમીકરણ વેગની મદદથી પણ આ બધા જ ક્રમ માટે સમીકરણ શોધી શકીએ છીએ. પરંતુ આપણો જે અભ્યાસક્રમ છે એનસીઈઆરટીનો, એ અભ્યાસક્રમની અંદર ફક્ત તમારે બે જ ક્રમની પ્રક્રિયા માટે, એક શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટે નો અભ્યાસ કરવાનો છે. અને વેરી આઈએમપી મુદ્દો છે, મોસ્ટ આઈએમપી, કે સંકલિત વેગ સમીકરણ મેળવો કોના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મેળવો, એવો પ્રશ્ન પૂછાય. ફરી આપણે રિપીટેશન કરી દઈએ કે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ કેવું છે? તો દાખલા તરીકે એક પ્રક્રિયા છે R2P, રિએક્ટન્ટ છે, એમાંથી P પ્રોડક્ટ બને છે. વેગ લેવો હોય તો અહીંયા K × R ની 0 ઘાત જ્યારે લઈએ તો એ પ્રક્રિયા કઈ કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. જો પ્રથમ ક્રમ લેવો હોય તો અહીંયા R ની ઘાત કેટલી લેવી પડે? 1. તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અહીંયા ફક્ત એક જ મિનિટ, બરાબર. અહીંયા જુઓ, શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ માટે પ્રક્રિયક તરીકે માત્ર R જ હતો, બે પ્રક્રિયક નહોતા. બે પ્રક્રિયક હોય તો ગુણાકાર કરવાનો થાય. અહીંયા એક જ પ્રક્રિયક છે એટલે R ની ઘાત આપણે 0 લખીએ એટલે શૂન્ય ક્રમ થઈ જાય, R ની ઘાત 1 લખીએ તો પ્રથમ ક્રમ થઈ જાય, બરાબર. આ બંનેમાંથી એક પ્રશ્ન 2021ની એક્ઝામમાં હશે 2021 નહીં પણ તો 2022ની એક્ઝામમાં હશે. 2021ની એક્ઝામમાં હશે એવું કહી શકાય, કારણ કે 2021ની એક્ઝામ હજુ લેવાની બાકી હતી, સરકારે કેન્સલ કરી દીધી, બરાબર. એના પેપરો નીકળી ગયા હોય એટલે પેપરમાં એ પ્રશ્ન હોય જ. બહુ જ આઈએમપી મુદ્દો છે. એટલે આજે આપણે બંને એકી સાથે નહીં શીખીએ. પહેલાં આપણે શૂન્ય ક્રમ માટે સંકલિત વેગ સમીકરણ મેળવીશું અને કાલે આપણે પ્રથમ ક્રમ માટેનું સંકલિત વેગ સમીકરણ મેળવીશું. શૂન્ય ક્રમનું બરાબર તૈયાર થઈ જાય પછી પ્રથમ ક્રમના સમીકરણ પર જવાનું, તો બંને એકબીજા મિક્સ ના થઈ જાય અને બીજું જલ્દી આવડી જાય. તો હવે આપણે શરૂ કરીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા, ઝીરો ઓર્ડર રિએક્શન. હવે એનો ક્વેશ્ચન કેવો પૂછાય તો હું તમને ક્વેશ્ચન જ લખી દઉં આખો. બહુ અગત્યનો પ્રશ્ન છે. કેવો પ્રશ્ન પૂછાય તો શૂન્ય ક્રમ મતલબ ઝીરો ઓર્ડર ની પ્રક્રિયા માટે, ઝાંખું થઈ ગયું, હા, પ્રક્રિયા માટે વેગ અચળાંક એટલે કે K અને અર્ધ આયુષ્ય સમય મતલબ તમને શબ્દમાં ના લખ્યું હોય તો ક્યારેક આવું પણ લખીએ T½ ક્યારેક તમને છેતરાવા આવું પણ લખીએ T50%. તો એ અર્ધ આયુષ્ય સમય સમજવાનું નું સૂત્ર સાબિત કરો, આવો પ્રશ્ન પૂછાય, બરાબર. પૂરેપૂરા માર્ક્સ આવી જાય આવો પ્રશ્ન પૂછાય તો. બિલકુલ કેલ્ક્યુલેશન ઉપર છે એટલે કશું જ ગોખવાનું ના થાય, ઇઝીલી આવડી જાય. તો આપણે એનો જવાબ લખીએ, બરાબર. ધારો કે નીચે દર્શાવેલી પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે.
ટૂંકમાં આપણે એક પ્રક્રિયા લેવી પડે જેનો ક્રમ કેવો હોય શૂન્ય. તમારે વર્ણન જે રીતે લખવું હોય તે લખી શકો. અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ખાસ ધ્યાન રાખવાનું, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ. પ્રોડક્ટ. હવે આપણે જાણીએ છીએ કે પ્રક્રિયાનો વેગ, વાક્યમાં લખવું તો લખવાનું કે પ્રક્રિયાનો વેગ સાંદ્રતાના, કોની સાંદ્રતા? પ્રક્રિયકની સાંદ્રતાના, પ્રક્રિયકની મોલર સાંદ્રતાના, એક્ઝેક્ટ લખવું તો પ્રક્રિયકોની મોલર સાંદ્રતાના શૂન્ય ઘાતાંકને સમપ્રમાણમાં છે. હું જે બોલ્યો એ તમે અહીંયા સેન્ટેન્સ લખી શકો અને પછી આ લખો એટલે બહુ સારું લાગે. વેગ ચલે છે, પ્રક્રિયા વેગ ચલે છે આરની શૂન્ય ઘાત. અહીંયા કેમ આરની શૂન્ય ઘાત લીધી? કેમ લીધી? કારણ કે પ્રક્રિયા આપણે કયા ક્રમ લીધી છે? શૂન્ય ક્રમની. શૂન્ય ક્રમની પ્રક્રિયા કેમ લીધી? કારણ કે આપણો પ્રશ્ન જ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. એના માટે આપણે વેગ અચળાંકનું અને અર્ધ આયુષ્યના બે સૂત્રો સાબિત કરવાના છીએ. તો હવે આપણે શરૂ કરીશું. પ્રક્રિયા વેગ પછી આની પછીની ગણતરી બધી સ્ટેપ બાય સ્ટેપ તમારે આવી જશે. મતલબ પ્રક્રિયા વેગ છે તો પ્રક્રિયા વેગની જગ્યાએ તમે શું લખી શકો? -dr/dt. પહેલું જે જાણીએ છીએ વિકલન જાણીએ છીએ ડિફરન્શિયલ, ઇઝ ઇક્વલ ટુ ચલન કાઢી નાખીએ એટલે કે મુકાય. અહીંયા આરની 0 ઘાત. હવે આટલું લખ્યા પછી આગળ ગોખવું ના પડે કારણ કે આગળનું સ્ટેપ આમ જ આવી જાય. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં સાદુરૂપ આપી દેવાનું કે આરની 0 ઘાત છે. તો ગણિતવાળા તરત જ કહેશે કે આરની 0 ઘાત બરાબર શું થાય? 1 થાય. 1નો મતલબ અહીંયા શું થઈ જાય? k થઈ જાય. તો અહીંયા જવાબ આવે -dr/dt ઇઝ ઇક્વલ ટુ k ગુણ્યા 1 બરાબર. તો -dr/dt ઇઝ ઇક્વલ ટુ k. માટે માઇનસની જગ્યાએ આપણે હવે dr લખી દઈએ. તો આ માઇનસ કોને મળી જાય? k ને મળી જાય અને dt એના ગુણાકારમાં જતું રહે. તો આ રીતનું આપણને સમીકરણ મળ્યું, વિકલનને આધારે મળ્યું. પણ આપણે સમીકરણમાં તો આપણે આ પ્રશ્નમાં શું મેળવવાના છીએ? તો સંકલિત સમીકરણ મેળવવાના છીએ. બરાબર. એકચ્યુઅલી આ શું છે? સંકલિત વેગ સમીકરણ છે. તો અહીંયા આપણે જે વસ્તુ ભણીએ છીએ એ વસ્તુનું આપણે મુદ્દો લખી દઈએ. 4.3 મુદ્દો છે જેનું નામ છે સંકલિત વેગ સમીકરણ. એટલે કે આપણે વિકલનનું શું કરવાનું છે? સંકલન કરવાનું છે. તો અહીંયા આપણે શું કરીશું? બંને બાજુ સંકલન કરીશું. બંને બાજુ સંકલન લેતા. હવે સંકલનનો સંકેત 12 સાયન્સમાં મેથ્સવાળા સ્ટુડન્ટને ખબર હશે કે આ રીતે આમ પાતળો એસ કરવામાં આવે, ઊંચો ને પાતળો. અને પછી અહીંયા લખીએ આપણે d(r) ઇઝ ઇક્વલ ટુ ફરી પાછું સંકલન અને -k × dt. બરાબર. હવે આનું સંકલન જ્યારે કરીએ તો સંકલન અને વિકલન પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા છે. મેથ્સના સ્ટુડન્ટ જાણતા હશે. એટલે ડી અને સંકલન બંને જતા રહેશે અને અહીંયા ફક્ત જવાબ આવશે r. સંકલન અને વિકલન બંને એકબીજાના વ્યસ્ત બી ગણી શકાય. બરાબર. અત્યારે આપણે ગણિત ભણવાનું નથી, માત્ર ખાલી તમને જાણ પૂરતું કહું છું કે અહીંયા આપણે r થઈ જાય. તો અહીંયા શું થાય? તો પછી આપણે એક વસ્તુ સમજીએ કે જ્યારે અહીંયા -k તો અચળ છે એટલે -k એમને એમ રહેશે. પણ પાછું dt અને સંકલન થયું એટલે આમ કરીને આમ સંકલન કરીને dt લખવું તો લખી શકાય. તો અહીંયા d જતો રહે છે એટલે ફક્ત શું થઈ જશે? t થઈ જશે. બરાબર. સંકલન અને ડી ડિફરન્શિયલ જતા રહે એટલે t. હવે આટલું કર્યા પછી સંકલનનો અચળાંક ઉમેરવો પડે i. ઇન્ટિગ્રેટેડ સંકલનનું અંગ્રેજી એના ઉપરથી i, સંકલન અચળાંક. જ્યાં i બરાબર સંકલન અચળાંક છે. કોઈ તમને રેફરન્સ બુકમાં ક્યારેક c પણ લખેલો હોય. c એ જૂના કોર્સમાં હતો સંકેત,
અને નવા કોર્સમાં સીના બદલે હવે આઈ લખવામાં આવે છે. બરાબર, તો આ એક આપણને સમીકરણ મળી ગયું જેને આપણે સમીકરણ નંબર 1 કહીએ. બરાબર, બરાબર ખ્યાલ આવી ગયો તમને? સંકલન કર્યું એટલે અહીંયા ડી જતો રહ્યો, અહીંયા પણ ડી જતો રહ્યો. બરાબર, એટલે કેટી થઈ ગયો, અહીંયા આર થઈ ગયો. અને વધારાનો એક વસ્તુ અહીંયા ઉમેરી ગઈ, સંકલન અચળાંક. હવે આપણે સંકલન અચળાંકની કિંમત મેળવવી પડશે. તો એ માટે આપણે શું કરી શકીએ? તો હવે શરૂઆતનો સમય એટલે કે t બરાબર 0 સમયે શું હોય? t બરાબર 0 સમયે તો આરનું મૂલ્ય કેટલું થાય? તો આર 0 જેટલું થાય. બરાબર, આ વસ્તુ ફરી સમજીએ. દાખલા તરીકે R2P રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ t બરાબર 0 સમયે માનો કે હું આરની સાંદ્રતા 1 મોલર લઉં તો પીનું મૂલ્ય એ સમયે કેટલું હશે? 0. શરૂઆતમાં આરની કોઈક સાંદ્રતા હશે. બરાબર, આ આરની જે કોઈક સાંદ્રતા છે એને આપણે દર્શાવીએ છીએ R0. અહીંયા 0 નો મતલબ શૂન્ય નહીં સમજવાનું. 0 એટલે સમયનું મૂલ્ય 0, સમયનું મૂલ્ય 0. આનું મૂલ્ય 0 ના હોય. સમજ્યા? પ્રોડક્ટનું મૂલ્ય 0 હોય. આમ લઈએ તો 0 મળે શૂન્ય સમયે. બરાબર, તો હવે ખાસ તમારે એ વસ્તુ સમજજો કે આરની સાંદ્રતાનું મૂલ્ય R0 થાય એટલે R0 નો મતલબ t બરાબર 0 સમય. શરૂઆતના સમયે આ જે R છે શરૂઆતના સમયે R0 કહેવાય. બરાબર, કયા સમયે? t બરાબર 0 સમય લે. તો આ બંને વેલ્યુ હવે ઉપરના સમીકરણમાં મૂકીએ. બરાબર, t બરાબર 0 સમયે રિએક્ટન્ટની સાંદ્રતા R0 લઈએ તો એ ઉપરના સમીકરણમાં મૂકતા. ચલો પેજ બદલાયું છે તો હું સમીકરણ ફરી લખું છું. સમીકરણ હતું આર ડી જતો રહ્યો માઇનસ કે ટી ડી જતો રહ્યો અને સંકલન અચળાંક આઈ ઉમેર્યો. આ સમીકરણ હતું. હવે આમાં ટીની વેલ્યુ આપણે 0 મૂકવાની અને આરની વેલ્યુ R0 મૂકવાની. એટલે R0 બરાબર માઇનસ કે ટીની જગ્યાએ 0 પ્લસ આઈ. બોલો હવે શું થયું? આ આખા પદનું વેલ્યુ કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. આની જગ્યાએ શું થઈ જાય? 0 પ્લસ આઈ. મતલબ આઈની કિંમત તમને કેટલી મળી? R0. લિંક આપણે પૂરી થવા આવી છે. લિંક પૂરી થાય એવી તરત જ વોટ્સઅપમાંથી બી જોઈન થઈ જવાનું. આમાંથી તમને જે રીતે ફાવતું એ રીતે પણ ફટાફટ જોઈન થઈ જજો. હવે આ કિંમત સમીકરણ 1માં મૂકતા એટલે આપણું જે સમીકરણ 1 હતું આર્યું એમાં હવે આની જગ્યાએ આપણે R0 લખી શકીએ. તો આપણું ફાઇનલ સમીકરણ થાય મોલારિટી સાંદ્રતા ઓફ R ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ આઈની જગ્યાએ શું મુકાય હવે? R0. t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા. આને શું કહેવાય? ફરી કહું છું, t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા. આ સાંદ્રતા અમુક સમય પછી ટીની કોઈ વેલ્યુ હોય એ સમયે. બરાબર, આ સમીકરણ આપણું થઈ ગયું સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ કહેવાય આને. બરાબર, આની મદદથી આપણે દાખલાને બધું ગણી શકીએ. હવે આ જે સમીકરણ છે એને હું y બરાબર mx પ્લસ સી સુરેખ સમીકરણ. આ એવું સમીકરણ છે કે જેનો આલેખ કેવો મળે? સુરેખ, સુંદર રેખા મળે. બરાબર, એની સાથે આપણે આને સરખાવીએ, સરખાવતા તો તમને શું મળશે? બોલો. y અક્ષ તરીકે શું મળે તમને? એટલે R મતલબ સાંદ્રતા. તો જ્યારે આનો આલેખ દોરવાનો થાય તો આ આલેખમાં y અક્ષ ઉપર આપણે કઈ વેલ્યુ લેવાની થાય? આ રિએક્ટન્ટની સાંદ્રતા. હવે એમની જગ્યાએ શું આવશે? તો અહીંયા દેખાય છે એ. શું દેખાય છે? માઇનસ કે.
તો અહીંયા એમ બરાબર માઇનસ કે એમ તો શું બતાવે છે? આગળ તમે ભણી ગયા ઢાળ, તો ઢાળ અહીંયા ઋણ કિંમત આવી. ઋણ કિંમતનો મતલબ ઢાળ કેવો હશે? નીચે ઉતરતો હશે. બરાબર. એક્સની જગ્યાએ ટી, મતલબ એક્સ અક્ષમાં આપણે શું લખીશું? સમય ટીની વેલ્યુ. એક્સ અક્ષની જગ્યાએ આપણે શું લખીશું? સમય ટીની વેલ્યુ. અને સી જગ્યાએ શું આવશે? R0. તો સી શું હતો? સી બરાબર R0 તો ખરો, પણ સીને આપણા માટે એક શબ્દ મૂક્યો તો અગાઉના ચેપ્ટરમાં. બોલો કયો શબ્દ હતો સી? કોને યાદ છે? અચળ તો ખરો, પણ આંતરછેદ. યસ, આંતરછેદ. સીને કહેવાય આંતરછેદ, અચળ પદ. હવે આપણે આનો આલેખ દોરીએ તો તમે સમજો કે સ્ટાર્ટિંગ વેલ્યુ આપણે ટી બરાબર શું લઈએ? 0. હવે ટી બરાબર 0 સમયે આની અંદર આપણે કિંમત મૂકીએ તો આર બરાબર શું થાય? માઇનસ કે ટી, મતલબ માઇનસ કે ઇન્ટુ 0 પ્લસ પછી કયું આવે? R0. તો અહીંયા શું લખાય? R0. તો આ આખી વેલ્યુ જતી રહેશે. તો ટી બરાબર 0 સમયે શું થાય? R બરાબર R0 થશે. બરાબર. તો R શું છે? પ્રક્રિયકની સાંદ્રતા. એ કેટલી લેવાની? R0. એનો મતલબ ટી બરાબર 0 સમયે સાંદ્રતા ક્યાં હશે? તો આ લેખ ઉપર ગમે તે. હવે ટી બરાબર 0 સમયની આપણે વાત કરતા હતા કે ટી બરાબર 0 સમયે આરનું મૂલ્ય R0 જેટલું હોય, એટલે આલેખમાં આપણે શું કરવું પડે? અહીંયા આગળ ગમે તે કોઈ જગ્યાએ વેલ્યુ આવે R0, મતલબ ટી બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R0 જેટલી હશે. હવે જેમ જેમ સમય જાય તેમ તેમ પ્રક્રિયાની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. તો ઘટાડો થવાને કારણે આલેખ જે છે એ કેવો થવાનો? નીચે. અહીંયા સમય વધતો જવાનો. માનો કે અહીં એક સમય લઈએ તો ઘટીને આટલા આવે, બીજો સમય અહીંયા લઈએ તો ઘટીને આટલે પહોંચે, ત્રીજો સમય અહીંયા લઈએ તો ઘટીને આટલે પહોંચે. એમ કરતાં કરતાં આલેખ તમારે કેવો મળશે? સુરેખા તો મળશે, પણ કેવી સુરેખા મળશે? નીચેની તરફ આવતી રહેશે. અને આનો આપણે ઢાળ શોધીએ તો એ ઢાળ શું કહેવાશે? માઇનસ કે કહેવાશે. આને પ્રશ્ન બનાવીને પણ પૂછી શકાય. બરાબર. ઢાળનું મૂલ્ય માઇનસ કે આવે. અહીંયા બધા સમયના મૂલ્યો. આ આલેખ કયો આલેખ કહેવાશે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતામાં ફેરફાર. એકચ્યુઅલી આ સાંદ્રતામાં ફેરફાર કોનો? પ્રક્રિયકનો. એના વિરુદ્ધ કોનો આલેખ? સમયનો આલેખ. બરાબર. આરે સમયનો આલેખ છે. કઈ ક્રમની પ્રક્રિયા? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર વિરુદ્ધ સમયનો આલેખ કહેવાય. આ સમયનો આલેખનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ટી બરાબર 0 સમયે R0 હોય, ત્યાંથી જેમ જેમ સમય જાય એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય, એટલે આલેખ નીચે ઉતરતો જાય. હવે ચોપડીમાં આલેખ આટલા સુધી આપ્યો છે. તમને મનમાં એમ પ્રશ્ન થાય કે સાહેબ આના આમ લંબાઈ દઈએ તો ધીમે ધીમે આગળ જાય એમ આટલો અડી જ જવાનો છે. પણ આમાંથી પણ એક વખત પ્રશ્ન બનાવીને પૂછેલો, જે પુસ્તકમાં તો નથી આપતો, પણ એ શેમાં પ્રશ્ન તો મને એક્ઝેક્ટ યાદ નથી કઈ એક્ઝામમાં હતો એ. પણ કેવો પૂછ્યો? આ લેખ આટલા સુધી આમાં આવ્યો ને પછી એને નીચેની તરફ લંબાઈને અહીંયા જે બિંદુ મળ્યું આના યામ શોધો એવો પ્રશ્ન પૂછાયો, અથવા યામ લખો MCQમાં. અહીંયા શું હોય? R0 હોય, અહીંયા આપણે ટી બરાબર 0 હોય, અને અહીંયા કોઈ એક સમયની વેલ્યુ હશે, ટી સમય જેટલો હશે. અને પછી એ પ્રશ્ન પૂછ્યો કે આના યામ શોધો. આના યામ શું હોય? તો જો તમે એક વસ્તુ તો તમને ક્લિયર થઈ જાય યામની અંદર,
9મા ધોરણનું તમે યાદ કરો તો કે એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો કયો યામ 0 હોય? આલેખ તમને આવડતો જ હશે. બોલો. એક્સ અક્ષ ઉપર કોઈ પણ બિંદુ આવેલું હોય, યસ, એનો વાય યામ 0 હોય, એટલે વાય યામની જગ્યાએ તો 0 વેલ્યુ આવી જ ગઈ. હવે આપણે શોધવાનું શું રહ્યું? એક્સની કિંમત, એક્સ યામની કિંમત શોધવાની રહી. હવે એ કિંમત શોધવા માટે શું કરવાનું? તો સમીકરણનો ઉપયોગ કરવાનો. જો કઈ રીતે? ઘણી વખત તો 4 MCQ એવા આપ્યા હોય ને કે કદાચ એક જ ત્રણે જવાબોમાં વાયમ 0 આપ્યો હોય અને એક એવું બિંદુ આપ્યું જેમાં વાયમ 0 જ આપ્યો હોય ખાલી આખા 4 MCQમાંથી, તો વગર ગણતરીએ સીધો જવાબ તમારે લખી દેવાનો. પણ વાયમ માનો કે 0 બધામાં આપ્યો હોય તો એ સમયે તમારે ગણતરી કરવી પડે કે કઈ રીતે આનો જવાબ નક્કી થાય. હવે આપણું જે સમીકરણ હતું એ આવું હતું. બરાબર, આ સમીકરણ હતું. હવે એમાં આપણે ટી બરાબર ટી સમય લેવાનો છે. હવે ટી બરાબર ટી સમય લઈએ તો ઉપર નામથી કોની કિંમત 0 થાય? ગમે તે એકની વસ્તુની કિંમત 0 થઈ જાય. જો R0 તો હતો જ. ફરી આલેખ ઉપર આવો. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયું હતું? R0. સમય વધતો ગયો એમ R0ના મૂલ્યમાં ઘટાડો થતો ગયો, મતલબ Rનું મૂલ્ય ઘટતું 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 આટલે પહોંચે એટલે Rની વેલ્યુ શું થઈ જાય? 0. વાય આમ 0 છે, મતલબ અહીંયા આ સમીકરણની અંદર પણ Rની વેલ્યુ 0. અહીંયા તમે હોય તો Rની વેલ્યુ તમને કંઈક મળવાની. આટલે તમે અહીંયા હોય તો Rની વેલ્યુ તમને કંઈક મળવાની. તમે અહીંયા છો તો Rની મૂલ્ય R1 મળવાનું, R0 મળવાનું. અહીંયા તમે છો તો Rની કોઈક વેલ્યુ મળશે, અહીંયા છો તો બી મળશે, પણ આટલા છો તો Rની વેલ્યુ કેવી મળવાની? 0. એનો મતલબ એવો થાય કે તમારે ટી બરાબર ટી સમય લઈએ તો અહીંયા Rની મૂલ્ય કેવું થઈ જાય? 0, કારણ કે પ્રક્રિયકોની સાંદ્રતા ત્યાં 0 થઈ જાય. પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. બધા જ પ્રક્રિયકનું સંપૂર્ણપણે નિપજમાં રૂપાંતર થઈ ગયું, કશું વધ્યું નહીં. એટલે Rની કિંમત આપણે 0 લઈએ તો હવે આપણું સમીકરણ 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ R0 થાય. R0 તો 0 થવાનું નથી. હવે આમાંથી આપણે સૂત્ર કરતાં કોને કરવાનો? ટીને કરવાનો, કારણ કે આલેખમાં આપણે ટીનું બિંદુ લેવાનું છે. તો માઇનસ KTને આ બાજુ લાવીએ તો પ્લસ KT બરાબર R0. તો T બરાબર R0 અપોન K. આ આપણો એક્સ યામ થઈ ગયો, જે એક્સ યામ છે. તો માટે બિંદુના યામ કયા થાય? વાય યામ તો 0 છે, પણ એક્સ યામની જગ્યાએ શું લખાય? R0 બાય ટી. R0 બાય ટી. આને આધારે કિંમત બી શોધવાનું કહી શકે. તમને રકમ 8 પ્રશ્ન આપ્યો હોય પણ R0ની વેલ્યુ આપી હોય અને ટીની વેલ્યુ આપી હોય અને પછી એમ કે તમે બિંદુના યામ તમે શોધો, તો બિંદુના યામ અહીંયા કોઈ વેલ્યુ આવે. આ બેની જેવી વેલ્યુ એ પ્રમાણે અહીંયા જવાબ. આ તો ફિક્સ જવાબ છે કે તો 0 જ આવે. બરાબર. આવા પ્રશ્નો તમને પૂછી શકે JEE નીટમાં ને એમાં. વાસ્તવમાં મુદ્દો તમે શીખેલા જ છો, તમને આવડતો જ હોય, પણ થોડોક છે તર્ક દોડાવવો પડે. એટલે મેથ્સના સ્ટુડન્ટોને આમાં ફાયદો થતો હોય છે કે એમનો તર્ક પાવર ઊંચો થઈ ગયો હોય મેથ્સ ભણતા ભણતા. ચાલો હવે આપણે આગળ પ્રશ્નની વાત કરીએ. આ તો ફક્ત વધારાનું હતું. હવે આપણે કેટલા પહોંચ્યા? આલેખનો ઢાળ શોધાઈ ગયો, આલેખ બી દોરાઈ ગયો. બરાબર. હવે આપણું જે સમીકરણ 2 હતું એ પાછા સમીકરણ 2 તરફ આવીએ. સમીકરણ 2 હું ફરી લખી દઉં છું. R બરાબર માઇનસ KT પ્લસ R0. હવે આપણો પ્રશ્ન શું હતો? કે વેગ અચળાંક, એનું આપણે સમીકરણ મેળવવાનું છે. તો વેગ અચળાંકને સૂત્ર કરતાં કરીએ તો KT માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ R0 માઇનસ અહીંયા આવશે R
આમાંથી આપણે કેના સૂત્ર કદા કરીએ તો આર જીરો માઇનસ આર છેદમાં આવશે ટી. આ આપણું વેગ અચળાંકનું સમીકરણ થઈ ગયું. સમીકરણ નંબર આને 3 આપી દઈએ. તો ઉપરના સમીકરણ પરથી શું શોધી શકીએ આપણે? કઈ પ્રક્રિયા માટે? તો શૂન્ય પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધી શકીએ છીએ. વેગ અચળાંક શોધી શકાય. બરાબર, ઉપરના સમીકરણ પરથી. એટલે આપણો અડધો પ્રશ્ન પૂરો થઈ ગયો. આજે 2 જણને નેટ પ્રોબ્લેમ લાગે છે, મૈત્રી અને ખુશ્બુને. ઉપરના સમીકરણ પરથી વેગ અચળાંક શોધી શકાય. ટૂંકમાં અડધો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે આપણે જે વાત કરવાની હતી અર્ધ આયુષ્ય સમય. તો પહેલાં આપણે અર્ધ આયુષ્ય સમય શું છે સમજી લઈએ અને પછી અર્ધ આયુષ્ય સમય માટે સૂત્ર તારવીએ. દાખલા કે ધારો કે શરૂઆતમાં એક પ્રક્રિયકની સાંદ્રતા 5 મોલર છે. અમુક સમય પછી એની સાંદ્રતા 2.5 મોલર થાય છે. એ માટે લાગતો સમય માનો કે 10 મિનિટ છે. તો આ 10 મિનિટને શું કહેવાશે? આ 10 મિનિટ દરમિયાન શું થયું? પ્રક્રિયકોની સાંદ્રતા 5માંથી કેટલી બની? 2.5. મતલબ શું થયું? અડધી થઈ સાંદ્રતા. તો આ 10 મિનિટને શું કહેવાય? અર્ધ આયુષ્ય સમય કહેવાય. બીજું ઉદાહરણ લઈએ. માનો કે એક પ્રક્રિયકની સાંદ્રતા 12 મોલર છે. 30 મિનિટ પછી એની સાંદ્રતા 6 મોલર થાય છે. તો અડધી સાંદ્રતા થઈ. તો આ 30 મિનિટને અર્ધ આયુષ્ય સમય કહેવાય. ફરી 30 મિનિટ પ્રક્રિયા આગળ ચાલે તો એની સાંદ્રતા 3 મોલર થઈ. તો પાછો અર્ધ આયુષ્ય સમય થયો. ફરી 30 મિનિટ પ્રક્રિયા ચાલી અને એની સાંદ્રતા 1.5 મોલર થઈ. તો આ 30 મિનિટ પણ શું થયું? અર્ધ આયુષ્ય સમય થયો. તો અર્ધ આયુષ્ય સમય એટલે શું? તમને કોઈ પૂછે તો તમારે શું જવાબ આપવાનો? નામમાં જ એની વ્યાખ્યા સમાયેલી છે. પણ એ વ્યાખ્યા કોને લાગુ પાડવાની છે? તો પ્રક્રિયકોની સાંદ્રતાને લાગુ પાડવાની છે. એટલે તમારો સમજૂતીની શરૂઆત ક્યાંથી થાય? કે કોઈ પ્રક્રિયકની સાંદ્રતા જે સમય દરમિયાન અડધી થાય છે. કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતા જે સમયગાળા દરમિયાન અડધી થાય છે તે સમયગાળાને તે પ્રક્રિયકનો અર્ધ આયુષ્ય સમય કહેવાય. તો આ ફિઝિક્સમાં બી આ ભણવાનું આવશે, ન્યુક્લિયર કેમિસ્ટ્રીમાં પણ આ ભણવાનું આવશે અર્ધ આયુષ્ય સમય. જેના દ્વારા આપણે જૂના પુરાણા નમૂનાની ઉંમર નક્કી કરી શકીએ છીએ. રેડિયોમેટ્રિક ડેટિંગ પદ્ધતિ, એમાં બધો અર્ધ આયુષ્ય સમયની ગણતરી કરવાની હોય છે. બરાબર. તો અહીંયા આપણે આ પ્રશ્નની અંદર શું ફેરફાર કરવાનો થાય સમીકરણમાં? તો અહીં પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી છે? અહીં શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા R0 છે. હવે પ્રક્રિયા શરૂ થઈને અમુક સમય પછી તેની સાંદ્રતા અડધી થાય છે. મતલબ શું થાય? R0/2 થાય છે ઘટીને. એટલે આવું થયું કે t=0 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા શરૂઆતમાં R0 હતી. R=R0 હતું. હવે t=t½ સમયે, t½ મતલબ અર્ધ આયુષ્ય સમય, આને t50% પણ કહેવાય. સમયે R બરાબર કેટલી બને છે? તો R0/2 અડધી. આનાથી આની સાંદ્રતા કેવી થઈ? અડધી બની. બરાબર. t=50% સમયે R=R0/2 થયું. આ આપણે સૂત્રની અંદર આ લખવાનું થાય આટલી વસ્તુ. તો સમીકરણ
3 પરથી સમીકરણ 3 પરથી k ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં શું હતું R0 માઇનસ શું હતું R હતું અને નીચે શું હતું સમય t હતો બરાબર આવું આપણું સમીકરણ નંબર 3 હતું એમાં આપણે કેટલી કિંમતો મૂકી શકીએ તો R0 હતી એ તો એમના એમ જ રહેશે પણ આરની વેલ્યુ અહીંયા કેટલી થઈ ગઈ R0/2 તો અહીંયા આવશે R0/2 અને ટીની જગ્યાએ T50 એટલે T1/2 ખ્યાલ આવી ગયો શું કર્યું આપણે આરની જગ્યાએ R0/2 કરી સાંદ્રતા અમુક સમય પછી શરૂઆતમાં સાંદ્રતા R0 હતી થોડા સમય પછી ઘટીને R/2 થઈ એક્ઝેક્ટ આના R0/2 આના કરતાં અડધી થઈ અને એ માટે સમય પણ T1/2 લાગ્યો આનું સાદું રૂપ જ આપવાનું છે તો બે લસા લઈએ તો અહીંયા શું થઈ જાય 2R0 થઈ જાય માઇનસ અહીંયા શું વધે R0 વધે અને બગડો ક્યાં આવી જાય નીચે આવી જાય T1/2માં શું કર્યું ફક્ત આપણે બે લસા લીધો એટલે બગડો અહીંયા ગુણાયો આ બગડો એ નીચે ગુણાકારમાં આવી જાય અથવા અંશ અને છેદને બંનેને કેટલા વડે ગુણવાના બે વડે ગણે તો પણ ચાલે આને 2 વડે ગુણો એટલે આ ડબલ થઈ જાય અહીંયા બે જતા રહેલા એકલો વધે આને 2 વડે ગુણો એટલે ડબલ થઈ ગયો બહુ સિમ્પલ વસ્તુ છે યાર એ અહીંયા વધ્યા કે હવે આપણે સૂત્ર કરતાં કોને કરવાનો છે કેનું સૂત્ર આપણે મેળવી લીધું આપણે આના સૂત્ર કરતાં કરવાનો છે અર્ધ આયુષ્ય સમયને તો T1/2ને સૂત્ર કરતાં કરીએ તો 2R0 માઇનસ R0 નીચે 2k થઈ જાય હવે આની બાદબાકી તો આપણે કરી શકીએ જાણીએ છીએ કે 2 Rમાંથી 1 R જાય તો 1 R વધે મતલબ R0 વધે અને નીચે આવે 2k T1/2 આ આપણું સમીકરણ થઈ ગયું અર્ધ આયુષ્ય સમીકરણ નંબર 4 ઉપરનું સમીકરણ અર્ધ આયુષ્ય સમીકરણ કહેવાય ઉપરનું સમીકરણ શું કહેવાય અર્ધ આયુષ્ય સમય કહેવાય કેટલું સિમ્પલ બરાબર અર્ધ આયુષ્ય સમય અહીંયા પૂરો થઈ ગયો ફરી એક વખત સમજી લઈએ આ સૂત્ર હવે આ જ સમીકરણને કોઈ વખતે પરીક્ષામાં એવું પણ પૂછે ક્વેશ્ચન એવો પણ પૂછ્યો હોય કે સાબિત કરો કે શૂન્ય સમયની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય મતલબ T1/2 અથવા T50% એ આ શું છે શરૂઆતની સાંદ્રતા એના શું કહેવાય આ સમપ્રમાણ અને આ શું છે કે વેગ અચળાંકના કયા પ્રમાણમાં કહેવાય તો છેદમાં છે માટે વ્યસ્ત પ્રમાણ કહેવાય એના ઉપરથી બીજા પ્રશ્નો બી આપણે જાતે સમજી શકીએ કે અહીંયા આરની 0ની સાંદ્રતા વધે તો T1/2 વધે આરની 0ની સાંદ્રતા ઘટે તો T1/2 ઘટે કેનું મૂલ્ય વધે તો T1/2 ઘટે ટીનું મૂલ્ય ઘટે તો T1/2 વધે બરાબર તો આ રીતે તમને આમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે આને આપણે શબ્દોમાં લખવું હોય તો લખી દઈએ શું શબ્દોમાં લખાય કોઈ વખત એવો ક્વેશ્ચન પૂછી શકે કે સાબિત કરો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એટલે કે T1/2 or T50% એ શરૂઆતની સાંદ્રતા મતલબ R0 ના સમપ્રમાણમાં છે અને વેગ અચળાંક કે ના વ્યસ્ત પ્રમાણમાં છે તો આવો પ્રશ્ન તમને પૂછી શકે બરાબર હવે
આપણે છેલ્લો ટોપિક જોઈ લઈએ, શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો. હવે આના પછી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત સમીકરણ મેળવીશું. બે ભેગું બરાબર સેટ નહીં થાય એટલે આપણે કાલે જ શીખીશું. બરાબર, આજે થોડું ઝડપથી આપણે રિવિઝન કરી દઈએ આનું. પ્રશ્ન શું હતો આપણો? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર સાબિત કરો. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને વેગ અચળાંકનું સૂત્ર સાબિત કરવાનું છે. તો પહેલાં પહેલું લખવું પડે, ધારો કે નીચે દર્શાવેલી પ્રક્રિયા શૂન્ય ક્રમની છે R2P. તો જાણીએ છીએ આપણે કે dr/dt ઇઝ ઇક્વલ ટુ KR0 થાય. શૂન્ય ક્રમ માટે આપણે R0 લીધા, આરની 0 ઘાત એટલે 1 થઈ જાય, મારે dr/dt ઇઝ ઇક્વલ ટુ K થાય. તો dr બરાબર -KDT થાય. dr બરાબર -KDT, એનું આપણે બંને બાજુ સંકલન કરીએ તો અહીંથી d જતો રહે, અહીંથી d જતો રહે, એટલે r બરાબર -KT થાય અને વત્તા વધારાનો શું ઉમેરી જાય? સંકલન અચળાંક I ઇન્ટિગ્રેટેડ. હવે t બરાબર 0 સમય લઈએ તો r બરાબર કેટલા મળવાના? R0. ક્યાંથી ખબર પડશે? તો કિંમત મૂકી દેવાની સમીકરણમાં. બરાબર, R0 એટલે સમજો કે પોતે 0 વેલ્યુ નથી, મતલબ કોઈ એક વેલ્યુ હાઈએસ્ટ વેલ્યુ કહેવાય. R0 મતલબ પ્રક્રિયકની સાંદ્રતાની હાઈએસ્ટ વેલ્યુ. શરૂઆતના સમયમાં પ્રક્રિયકનું કોઈ પ્રક્રિયા જ ના થઈ હોય એટલે એની સાંદ્રતામાં કોઈ ઘટાડો જ ના થયો હોય એટલે હાઈએસ્ટ વેલ્યુ કહેવાય પ્રક્રિયકોની સાંદ્રતાની. તો આરને અંદર આપણે કિંમત મૂકીએ, r બરાબર -KT પ્લસ I. એમાં આરની જગ્યાએ આપણે R0 મૂકીએ, ટીની જગ્યાએ આપણે 0 મૂકીએ તો આઈની કિંમત તમને R0 મળે. એ સમીકરણમાં પાછું મૂકી દે. આપણું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ થઈ ગયું કે આ મોલારિટી સાંદ્રતા પર R ઇઝ ઇક્વલ ટુ -KT ઇન્ટુ R0. આને આપણે y બરાબર mx પ્લસ c સાથે સરખાઈએ તો આની વેલ્યુ y ઉપર અક્ષ ઉપર આવે, ટીની વેલ્યુ x અક્ષ ઉપર આવે અને ઢાળનું મૂલ્ય -K મળે. માઇનસ ઢાળનો મતલબ અહીંયા આલેખ નીચેની તરફ જતી સુરેખા આવે અને આંતરછેદની કિંમત મળે R0. એટલે આંતરછેદ શરૂઆતમાં થાય R0. બરાબર, અહીંયા માનો કે આલેખ અહીંયા અડી જતો હોય તો અડી જતો જે સમય છે એની જગ્યાએ આપણે યામ શોધવા હોય તો અહીંયા 0 મળે, યામ y યામ, અને x યામની વેલ્યુ શોધવી હોય તો કિંમત મૂકી દઈએ સમીકરણમાં. r બરાબર -KT R0, t બરાબર t સમય લેતા r બરાબર શું થઈ જાય છે? 0, મતલબ આની વેલ્યુ 0 થઈ ગઈ. -KT પ્લસ R0, એમાં ટીને સૂત્ર કરતાં કરીએ એટલે R0/K થાય. તો એ બિંદુના યામ મળે R0/T ઇન્ટુ બીજો યામ 0. હવે સમીકરણ 2 ફરી લખીએ આપણે. એમાંથી આપણે સૂત્ર કરતાં Kને કરવાનું, કારણ કે વેગ અચળાંકનું સૂત્ર મેળવવાનું છે. -KT ના બદલાયા અને ટીને લઈ જઈએ છેદમાં એટલે આ સમીકરણ મળી ગયું. આ સમીકરણ પરથી શૂન્ય પ્રક્રિયા માટે વેગ અચળાંક શોધી શકાય. પછી આપણે અર્ધ આયુષ્ય સમયની વાત કરતા હોઈએ તો અર્ધ આયુષ્ય સમયમાં શું થાય? તો પ્રક્રિયકની સાંદ્રતા આરની જે વેલ્યુ t બરાબર 0 સમયે r બરાબર R0 હતો તો t બરાબર 1/2 સમયે r બરાબર કેટલા થઈ જાય? R0/2. શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી સાંદ્રતા થાય. તો આરની જગ્યાએ આપણે R0/2 મૂકી દઈએ તો K બરાબર R0 માઇનસ R. આરની જગ્યાએ આપણે R0/2 મૂકીએ એટલે 2R0 માઇનસ R0 એટલે ઉપર વધે R0, બગડો નીચે જતો રહે, ટી 1/2 આગળ જતા રહે, K અહીં આવી જાય એટલે આ રીતનું આપણું સમીકરણ મળી જાય. ઉપરના સમીકરણને અર્ધ આયુષ્ય સમીકરણ કહે છે. અને અર્ધ આયુષ્ય સમીકરણને બીજી રીતે પણ પૂછી શકે કે અર્ધ આયુષ્ય સમયે કોના સમપ્રમાણમાં હોય? તો શરૂઆતની સાંદ્રતા R0 ને સમપ્રમાણમાં હોય. કોના વ્યસ્ત પ્રમાણમાં હોય? તો વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયાના 3 ઉદાહરણો છે આપણે જાણવા જેવા છે. 2 પુસ્તકમાં આપ્યા છે. એક છે NH3 નું વિઘટન, બીજું છે HI નું વિઘટન, ત્રીજું છે પ્રકાશ સંશ્લેષણ. આ 3 પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણ મતલબ પ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા.
એ બધી પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. હવે NH3નું વિઘટન એ ક્યાં થાય છે? તો પ્લેટિનમની સપાટી પર થાય છે. HIનું વિઘટન ક્યાં થાય છે? તો સોનાની સપાટી પર. આ બધા VSQમાં પૂછી શકે. પ્લેટિનમની સપાટી પર NH3નું વિઘટન કઈ રીતે થાય છે? તો NH3 છે એને ખૂબ ઊંચા દબાણે ઉદ્દીપક તરીકે પ્લેટિનમની સપાટી લેવામાં આવે તો જ એમાંથી N2 ગેસીસ બને અને વત્તા 3H2 ગેસીસ બને. એટલે અહીંયા 2NH3 કરવા પડે. અને ટેમ્પરેચર બુકમાં આપ્યું છે 1130 કેલ્વિન. ખૂબ ઊંચા તાપમાને ખૂબ ઊંચા દબાણે પ્રક્રિયા કરીએ તો આ રીતની પ્રક્રિયા બને છે. આ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કેમ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે? કારણ કે પ્રક્રિયાનો જે વેગ છે એ વેગ કોના ઉપર આધાર રાખશે? તો અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા મતલબ ઘાત શું હોય? 0 હોય. ઘાત 0 હોય એટલે વેગ બરાબર શું આવે? કે આવે. મતલબ વેગ બરાબર વેગ અચળાંક. એટલે કે પ્રક્રિયાનો વેગ એ NH3ની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. એટલે એને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલે અહીં NH3ની સાંદ્રતા પર પ્રક્રિયાનો વેગ આધાર રાખતો નથી. પ્રક્રિયાનો વેગ કોના પર આધાર રાખે છે? વેગ અચળાંક ઉપર આધાર રાખે છે. એ જ રીતે HIના વિઘટનની વાત કરીએ તો HI છે એનું સોનાની સપાટી પર વિઘટન કરીએ તો H2 + I2 બની જાય 2HI. બસ આ સિમ્પલ. તો આ જે પ્રક્રિયાઓ છે બધી પ્રક્રિયાઓ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓના ઉદાહરણ હતા. એટલે આવતીકાલે આપણે હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ મેળવીશું. એ પહેલાં શૂન્ય ક્રમની પ્રક્રિયા અપ ટુ ડેટ તૈયાર કરી દેજો. 1-2 વખત નોટમાં લખી દેજો. મોઢે કરીને તૈયાર કરીને વાંચવાનું નહીં. તૈયાર કર્યા પછી એને એક વખત નોટમાં લખવાનું. ચલો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આવજો. અને આનું મેં રેકોર્ડિંગ કર્યું છે એટલે હું યુટ્યુબમાં અપલોડ કરીને મૂકીશ તો તમે એને જોઈ લેજો. જોવામાં આળસ ના રાખતા. ફરી જોશો તો ક્યારેક શું થશે? ક્યારેક નેટ ઓછું થઈ જાય. તમે થોડીક વાર માટે બહાર જતા રહ્યા, પાછા અંદર આવો, પછી ઝાંખું દેખાય, કદાચ મારા શબ્દો સાંભળવામાં કપાઈ જતા હોય તો એ સમયે કોઈ મુદ્દો ના સમજાયો હોય તો રેકોર્ડિંગથી તમને સમજાઈ જશે. બરાબર? તો સારું, હવે આપણે અહીંયા આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. આવજો.